ભચાઉ તાલુકાના તોરણિયા ગામમાં પોતાના ઘરે ગાંજાની ખેતી કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો। તેના ઘરના આંગણામાંથી ગાંજાના 100 વૃક્ષ અને સુકવેલ 2 કિલો 100 ગ્રામ એમ કુલ ₹4,21,000નો ગાંજો જપ્ત કરવામાં આવ્યો। તોરણિયા ગામના કોડીવાસમાં રહેનાર રણછોડ મોની કોડી નામના શખ્સે પોતાના મકાનના ફળિયા આંગણામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની અને તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ અને સચોટ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ ગામમાં કોડીવાસમાં છાપો મારતા આરોપીને પકડી સાથે રાખીને ઘરની તપાસ હાથ ધરવામાં આવી હતી। તેના ઘરના આંગણામાં એક ખૂણામાં પ્લાસ્ટિકના થેલામાં સૂકવેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। આ થેલામાંથી 2 કિલો 100 ગ્રામ વનસ્પતિજન્ય પાંદડા સાથેનો ગાંજાનો જથ્થો હતો। બાદમાં ઘરના આંગણામાં તપાસ કરતા નાના મોટા 100 જેટલા વૃક્ષનું વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું હતું। FSL અધિકારીને બોલાવી આ સુકવેલ ગાંજો તથા વૃક્ષનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં આ વસ્તુ ગાંજો જ હોવાનું પ્રાથમિક પૃથ્થકરણમાં બહાર આવ્યું હતું। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ।